બેન, આખો દિવસ કઈ બેહવા સિવાય કઈ બીજું કામ છે કે નહીં? ભાભી હજુ હમણાં બેઠી હું 10-15 મિનિટ થઈ. હા માથું દુખે છે ને એટલે. હા બધાય નાટક છે તમારા. માથું દુખે ને 10 મિનિટથી બેઠીને. હા ઘરના છે ને ઘણાય કામ છે, કરવા મંડાય એટલે માથા બાથા દુખે નહીં. આ નવરા બેઠા છે ને હંધુય દુખે, માથું તો હું હાથ પગે દુખવા મળશે. ભાભી તમને ખબર જ છે કે હજી વાહિંદુ વાળીને આવી, વાડો સાફ કરીને આવી છું. અને તમને એ પણ ખબર છે કે 2 દિવસથી મને જરા તાવ જેવું ભર્યું છે. હા એ તો છે ને કામ કરવું પડે. આપણે અહીંયા રિહામણે આવીને બેઠા હોય ને આ 2 મહિના, તો હવે તમારે જવાનો વિચાર નથી? અહીંયા પૈડા પાયથરા રહ્યો છો હતી ઈ વયા જાવ ને આમ ઘરે, તો ન કરવું પડે કામ અહીંયા. મારે વયું જવું છે, મારે નથી રહેવું. શું મારા હાહુ સમજતા હોય મને લઈ જતા હોય ને તો હા શું કહું ને તો આ પિયરે આ રીતે બેહી રહેવું મને પણ નથી ગમતું જરાય. એ હાસવીન બેહાય ઘર, આ હાવ હામું ન બોલાય. અને ઘરના હંધાય કામ કરો ને તો નો કાઢે હાવ, પણ આપણે જ છીએ લખણ પૂરા, તો પછી હાવ કાઢે જ ને. સો ભાભી તમને પણ ખબર છે કે કામમાં મને કેવું પડે એમ નથી. કામ તો હું હંધાઈ લગ્ન પહેલાં અહીંયા કરતી જ હતી ને, અને લગ્ન પછી હારે જઈને કામ કરવા મને શું વાંધો? એ પણ મારું પોતાનું જ ઘર છે ને. હા નાટક છે બધાય. હા કોઈ નાટક શીખે ને બેનબા તો એ તમારી પાસેથી નો. હા ઘણું તમને આવડે છે. હા બાના બનાવતા ને નહીં હાલતા માથું દુખે ને બહુ છે. બાકી બહુ હોશિયાર તમે. હા તમાર જેવું તો હોશિયાર મેં આજ લગીન માળા નથી જોયું. હે ભાભી કોઈને બોલતા પહેલા એકવાર વિચાર કરી લેવાય કે હું બોલો છો ને હું નથી બોલતા. હા તમારા શબ્દોથી સામેવાળાની લાગણી પણ દુભાતી હોય, એનું પણ દિલ દુખતું હોય. વગર વાકે કોઈને આટલી હેરાન પણ ના કરાય. એ સામેવાળાને લાગણી હોય ને સામેવાળા પ્રત્યે તો લાગણી અપાય. હા તમારામાં લાગણી જેવું કઈ દેખાતું તો નથી. આમાં હું લાગણી આપું તમને? ભાભી તમારા પ્રત્યે આટલો પ્રેમ રાખું છું, તમે મને ના બોલવાનું બોલો છો તો પણ તમને હું વળતો જવાબ નથી આપતી. એનો મતલબ એવો છે કે મને તમારાથી લાગણી નથી એમને? એટલે તમારો કહેવાનો મતલબ એવો કે તમને તમારી ભાષામાં તમારી સામો જવાબ આપો તો લાગણી દેખાય. હા જોયું? હા ઝીપડી કેટલી હાલે છે? આ 10 ફૂટનો ઝીપડો હાલે છે. હે એમાં તો તમને માથું નથી દુખતું? આ તો હમણાં આરામથી માથું પકડીને બેઠા હતા. હે કામ કરવું પડે એટલે તો આ ઝીપમાં નથી દુખતું માથું? હે દબાવી દો માથું? હે બહુ દુખે છે? આ દબાવી દો? ના ના દબાવો નથી, બસ શાંતિ રાખો ને તો પણ મારા માટે સારું છે. તો પણ મને માથું ઉતરી જશે. એ શાંતિ જતી. આ તમે જેદુના રિહામણે આવ્યા ને તેદુની ઘરમાં અશાંતિ થઈ છે. આ તમારી હિસાબે તો વયા જાવ ને. આયા કોઈ રોયકાસ તમને? હું નથી મારા બાપુને નડતી, નથી મારા ભાઈને નડતી, તો હું પણ તમને છે ને ભાભી આટલી બધી નડું છું મને તો એ ખબર નથી પડતી. અને મારો બરકુ રોટલો પણ તમને ક્યાં ભારે પડે છે? હું જેટલું ખાઉં છું એના કરતાં 10 ગણું તો કામ કરીને દઉં છું ને આ ઘરમાં. ખબર છે કેટલું કામ કરો ઈ? હા બાપાને ને તમારા ભાઈને છે ને ઘરે નથી રહેવું, ઈ તો વયા જાય છે બાઈને કામ કરવા. અહીંયા રહેવું છે મારી ઘર, અહીંયા રહેવું છે ને મારે અહીંયા આખો દી હોય. હા તમે શું કરો છો ને ઈ હંધી ખબર છે મને. હા તમારા ભાઈને કઈ કહેવાતું નથી, નથી તમારા બાપાને કઈ કહેવાતું કે આ બેન કેવા નાટક કરે છે? ઈ તો તરત ઉપરાણું તાળશે તમારું. હા મારું તો કઈ કોઈ જોવા વાળું છે નહીં. દુખીના દાડિયા તો હું થઈ ગઈ છું આબા. આ જેદુના તો બે આવ્યા છું ત્યાંથી ને. સો ભાભી હા ખોટું રડવાનું રહેવા દ્યો. અને તમે એમ કહો છો કે મારા ભાઈને મારા બાપુ એની પાસે મારો બોલાતો નથી. મારા ભાઈને મારા બાપુને ખબર છે. સીધીના મારા બા ગુજરી ગયા છે ને તે દિવસનું ઘર હું હાંસવીને બેઠી હતી. તમે તો કાલ સવારે આવ્યા છો પરણીને હારે, એટલે તમને ખબર ના હોય કે મારા ભાઈને ને મારા બાપુને મેં કેમ હાંચવા છે અને આ ઘરને મેં કેમ હાંચવું છે. એટલે મારા પરિવારના લોકોને ખબર જ છે કે મારી બેન છે ને એ કામને આડોડી નથી અને એ કોઈ દિવસ કામ વગર કોઈની ખોટી ભેજામારી ના કરે કે બોલે પણ નહીં. હા હા માં વયે જાય ને દીકરી હવે પનારે પડી હોય તો એ તો હારું થયું વેલા હર તારી માં વઈ ગઈ. હા રેહામને જોઈ હોત ને તો બિસાડી જીવ બારી બારીનો અધમૂડી થઈ ગઈ હોત. ભાભી 2 હાથ જોડીને વિનંતી કરું છું, હવે બોલવામાં માફ રાખો. મારાથી તમારા આવા કપરાવેણ સહન નથી થતા. તો વયા જાવ ને. હા રસ્તો ખુલ્લો રહ્યો. હારી ભેગી ના થાવ ને. અહીંયા કોને રોયકા છે નો સંભળાતું હોય તો? વાતું કરવી છે તી કહીએ એટલે આ મોઢું લટકાવી દે જાણે ગરીબડી ગાય જેવી. એ મારે હંધાય કામ છે હો. તમારે તો બે હુસમણા માથું પકડીને બેહી જાઓ. તમારે જેમ નવરી નથી હું.
આ દુનિયાદારી નિભાવીને બહુ કપરી થઈ ગઈ છે. એ સમાજમાં છે ને કોઈના માન સન્માનની કે કોઈની સાથે લાગણી પ્રેમ આ બધી ભાવનાઓ ખૂટી ગઈ ને એવું લાગે છે. એમ લાગે કે હળ કળિયુગ આવી ગયો છે. કોઈને સાચા માણસની કદર જ નથી. સાચી વાત છે બાપુ તમારી. ઘણ તો કળિયુગ આવી ગયું છે. અત્યારે સાચા માણસની કોઈને કદર નથી. આ દુનિયામાં અત્યારે સમાજમાં માણસો હાલે છે ને તો ખોટા માણા હોય ને એ જ હાલે છે અને એ જ ઉપર આવે છે. પણ બેટા આ જીવન ગમે એટલું મુસીબત ભરેલું કેમ ન હોય, જીવવું તો પડે જ છે. અને જીવવાની આશાય હંમેશા છે ને અમર રાખવી પડે છે. બાપુ આશા રખાતી હોય ને એટલી આશા રખાય. હદથી વધારે અપેક્ષા રાખવી પણ ખોટી વસ્તુ છે ને. હા બેટા, માણસો એવા થઈ ગયા છે. બહુ અપેક્ષાવાદી નહીં બનવાનું, કારણ કે લોકો કદાચ આપણી અપેક્ષાઓ પૂરી કરે ને તો એનો આનંદ છે ને લાંબો નથી ટકતો. અને જો ક્યારેક ક્યારેક ખબર નહીં કઈ લેણાદેણી હોય છે કે આપણે જ્યાં જન્મીએ મોટા થઈએ અને સમયાંતરે લગ્ન કરીને પારકે ઘરે જઈએ તો ઈશ્વરે એવું ઠેકાણું આપણને આપ્યું હોય છે ને ઘણી વખત શું થાય છે કે કોણ જાણે કઈ લેણાદેણી છે જે ચૂકવવા માટે આપણે જતા હોઈએ ત્યાં. અને એમ લાગે કે ક્યારેક એવું લાગે કે આપણા સખા છે આપણાથી જુદા થઈ ગયા હતા, અને ક્યારેક એમ લાગે કે આપણને દુશ્મનો ભટકાઈ ગયા છે. હા બાપુ, એ વાત તો તમારી સાચી છે. અને એના માટેનું મોટું ઉદાહરણ મારું જ લઈ લો ને કે મારા પણ લગ્ન થઈ ગયા તો આ 2 મહિનાથી હું પિયર પડી છું. હું તમને અત્યારે એ જ કહેવા આવી છું કે મને મારા હારે પાછી મૂકી જાઓ. હવે મારે અહીંયા નથી રહેવું. બેટા, હા, તારા સાસરીમાંથી કોઈનો ફોન નથી આવતો. હે, એને માણાની પડી હોય, માણાની જરૂરિયાત હોય તો આવે ને તારી વાહે વાહે. એક વખત તો આવે તને મનાવવા માટે કે હાલ તું આવતી રહે અને જે કંઈ અમારી ભૂલ થઈ છે એ હવે બીજી વખત નહીં થાય. પણ નહીં, માણસને માણસની કદર જ નથી. બસ એને તો છે ને એનું કામ પતી જાય. આપણું કહેવાય ને કે રોગ પત્યો એટલે વેદ વેરી. અને કોણ છે શું અદાવતો ઊભી થાય ને કે માણાને માણા હાથે ન પડે. લે, મોટા ઉપર જાન લઈને તેડવા આવ્યા હતા, હે, લગ્ન કરવા આવ્યા હતા, અને આજે તું થોડીક વાતમાં અને આજે તું કંઈક તકલીફ થઈ અને અહીંયા આવી છો તો એને આવવું જોઈએ ને. બાપુ, મારે તો ક્યાં અહીંયા આવવું હતું. તમને ખબર છે કે મારા હાહુએ મને કાઢી મૂકીશ ઘર બારી. બાકી અમારા બેમણાને તો બહુ સારું બનતું હતું. મને તો એ નથી સમજાતું કે મારા હાહુને મારાથી વાંધો શું છે કે એણે મને મારીને આ રીતે કાઢી મૂકી. પણ બાપુ, જે હોય હવે મારે અહીંયા નથી રહેવું. મને મારા હારે પાસે મૂકી જાઓ. અરે બેટા, એ દોજખમાં મારે તને નથી મૂકવા જાવી. એ તો મને ભારે નથી પડતી, સમજે. અને આ તારું જ ઘર છે બેટા. જાણું છું કે આ ઘર મારું છે. તમને ને ભાઈને ભારે નથી પડતી, પણ ભાભીને તો ભારે પાડું છું ને હું. તમને ખબર નથી કે તમારી ગેરહાજરીમાં ભાભી રોજ ઉઠતા બેઠતા મને કેટલા મેણા મારે છે, ના બોલવાનું બોલે છે. અને હવે તો એવું કહે છે કે તમે હાહરીમાં કાળું મોઢું કર્યું એટલે તમારા હાહુએ તમને મારીને કાઢી મૂકી. હવે ખોટા આરોપ હુકામ ચડાવો છો મારી દીકરી ઉપર. મારી દીકરી નિર્દોષ છે, એણે કાંઈ કર્યું નથી. પણ હવે એના સંજોગો એવા બન્યા છે કે એણે પિયર આવીને બેઠી છે. આ ઘઉંની વવારું ન સમજે. એ જ્યારે પોતાના ઉપર વીતે ને તો ખબર પડે, પણ પોતાના ઉપર વીતું નથી ને એટલે એને ખબર જ ન પડે. ભાભીને તો બસ મારી ભૂલ જ દેખાય છે. બાકી ઘરમાં પણ હંધાઈ કામ કરું છું તો પણ એવું કહે છે કે બેઠા બેઠા રોટલા તોડે. અને આજે તો મને ન્યાહુથી બોલ્યા કે સારું થયું તમારા બા વેલા હારે ભગવાન વાય વયા ગયા. બાકી તમારા બા તમારી બધી વસ્તુ જોઈને દુઃખી થતી કે તમે જે કરતું જ કર્યા છે. બાપુ, મેં એવું શું કર્યું છે? મેં તેવા કાંઈ કામે નથી કર્યા કે મારા મા બાપને હેઠું જોવું પડે. આ જલપાઓને છે ને બોલવાનું જરાય ભાન નથી બેટા. એ એના કડવા વેણની સામે તું ન જોતી તો જ તું અહીં રહી શકી. હે, એટલે છે ને તારે તો બે બાજુ છે ને દુઃખના દરિયા છે. અહીંયા રહે તો તારે તકલીફ ભોગવવાની છે ને ત્યાં જાય તો ડબલ તકલીફ ભોગવવાની છે. એના કરતાં છે ને
આ હકેથી રહે અને એક કાનેથી સાંભળીને એક કાને કાઢી નાખવાનું. ના બાપુ, હું સુખી કે દુઃખી હવે મારા હાહરે ભલે, એટલે મારે મારા હાહરે એ જ જવું છે. ત્યાં જે થવું હોય થાય મારું. હે મારે તને મૂકવા નથી જાવી. હે તું આય રોકા, હમણાં મારે તારું કાંઈ સાંભળવું નથી. હાશ, પાણી વળાઈ ગયું. હવે શાંતિ. હવે ઉપાધિની 2-3 દી ભલે તડક્યા પડતા. હાય હો, માંડ નવરો થયો. પાણી પી લીધું બધા ક્યારામાં? હા જોવો નહીં, આ જોયો ઘઉંમાં પાણી વાળી નાખ્યું, બધે પીવડાવી દીધું. ને આમ જુઓ હવે 2-4 દી ઉપાધિની ભલે તડક્યા પડતા. હું ક્યારા બરાબર ચેક કર્યા ને? નાકા સુધી પાણી પીગું છે કે નહીં? તમને ખબર છે ને બાપુજી, કોઈ કામ હું અધૂરું મૂકતો નહીં. અને હા જો તો પછી ખોટું પાણી આ વયું જાય તું મોટર તો બંધ કરી દે. હા એ મોટર બંધ કીધું છે, ઓલા ધીરુ કાકાને કરી દે છે. રાડ નાખી હમણાં. આ બગલા આજકાલ બહુ ફરે છે. પણ એ બગલા હારા બાપુજી, ઈ કઈ આ પાકને નુકસાન ન કરે, જીવડા ખાય. આ તમને તો વધારે ખબર હોય મારી કરતા. એ બધું વધારે પડે. આ તો શું છે, હા હા, એને એનો ખોરાક ભગવાને લખ્યો હોય ને. હા એ વાત સાચી છે. હા ખાલી ધોળો નામનો હો, બાકી ખાય તો જીવડા જ. એ તો એમ જ હોય ભાઈ. હા એને અમે કલર હાથે શું લાગ્યા વગે. હાલ તો બીજું કંઈ કામ છે તો મારે શહેરમાં જવું જ પાછું. શું વાત કરો છો? અહીં હટાણું કરવા જવું? થોડો આટો મારતો આવું ને અટાણુમાં 2-4 વસ્તુ યાદ છે તો લિસ્ટ બનાવ્યું છે મેં. હા હા, જાતો આવું એમ. તે વાંધો નહીં. આ કરિયાણું બરિયાણું કંઈક ઘટતું હોય, મસાલા બસાલા, તો હવે સિઝન છે તો બાયુને પૂછતા જજો જલપાને. હા એ બધું લેતા આવજો. મસાલા ભરી જ દેવા છે. આ ઉનાળો આવી ગયો ને અને બધું અત્યારે છે ને તાજું મળે ને તો આખા વરાનું ભરી દેવી. સારું સારું. અને બટેકાની વેફરનું કહેતા હતા હા હા, તો એ બટેકા હારા મોટા આવે ને એ લેતો આ આવો. ઓલા હું કહું, ઓલા લાલ બટેકા આવે ને ગુલાબી, આ એની વેફર સારી થાય. બાયુ એમ કહેતી હતી તો ઈ ઉડે ગુલાબી લાવજો, થોડાક મોંઘા ભલા આવે. એ કાંઈ વાંધો નહીં, એ હા. ફાવતું હતું એ લઈ આવશું. આપણને ત્યાં શું વાંધો છે ભાઈ? તો પછી હું આમ આટો મારતો હોઉં ઓલા ટ્રેક્ટર પાસે, કારણ કે ત્યાં આપણે ફેરવવું જોઈએ ને ટ્રેક્ટર ઓલપા. તું એ કામ મને. હા આ રાધા આવી છે ને, તને તો ખબર છે. હા એ 2 મહિનાથી રહી હમણાં આવી છે. તો આ તારા ઘરના છે ને એ થોડુંક એને છે ને એની સાથે ભળતું નથી. તો એને ઓછું બોલવાનું કે નહીં, બે પાછી બાદ છે ને તો તારે ને મારે બેને ઉપાધિ થાય પાછી. એ વાતે સાચી છે બાપુજી. હું હરખી રીતે જાણું છું કે આપણી બેન છે ને દુખાઈને બસાડી દુઃખની મારી અહીંયા આપણા ઘરે રહેવા આવી છે, પણ આ જલપા છે ને એને હખે ધરાઈને ધાન નથી ખાવા દેતી, હેરાન જ કર્યા કરે છે. પણ બાપુજી તમે ચિંતા ન કરો, હું ને સમજાવવાનો પ્રયત્ન કરીશ. કારણ કે બાયુને તો છે ને ખાલી પ્રયત્ન જ કરવાનો હોય, સમજવું ન સમજવું આ તો એની સમજણ ઉપર જાય. એ દુખિયારી છે મારી દીકરી, એ સાસરીએ ઠેરી નહીં બિચારી. આ કેટલું કરિયાવર દીધું ને બધું દીધું તોય ખબર નહીં કોને કેમ છે ને કોઈને છે ને આપણી દીકરી દીઠી ગમતી નથી. લે એટલે બિચારીને કીધું કે તું આવતી રહી હમણાં થોડા દિવસ, એ આપણા સીધા થાય પછી જાઉં. આપણી બેન દીકરી છે ભલે નહીં આવી, પણ હવે આ દુઃખ વેઠીને આવી છે ને એ એક ઉપાધિ છે. હવે એના હારિયામાં હું તકલીફ છે રામ જાણે, હું કામ રિહામણે આવી. એ ખબર પડશે, પણ હવે તું છે ને પહેલાં તારી બાયડીને છે ને એને કે ભાઈ છે ને વાતે વાતે ઓલીને દિલ ન તોડે અને ક્યાંક આમ એને કઠોર શબ્દો ન બોલ્યા કરે ઘડીએ ને ઘડીએ. તમારી વાત સાચું છે બાપુજી, એક મોકો નથી મૂકતી. બોલો એક શબ્દ કહેવાનો મોકો મળે ને તો સંભળાવી દે છે. તું આવીને તું તેવી ત્યાં પોહાણી ને વી આવીને આવા આવા શબ્દો કે ક્યારેક ક્યારેક તો હું સાંભળું છું ને તો મારું મગજ વયું જાય છે. પણ હવે તમને ખબર છે ને બાઈ ઉપર કઈ હાથ કેમ ઉપાડવો મારે, વાંધો એ છે નકર તો એક લાફા ભેગીની સીધી થઈ જાય એમ છે આ ઘડીએ. તારા મામાજીને કે નહીં, એ આવીને કંઈક સમજાવે તારી બાયડીને. આમ તો બહુ ભાણીબેન કરતા હોય. હે આવીને 2 શબ્દો કે નણંદ આવી છે બિચારી, એક તો દુખતી રગ હોય હે અને પાછળ દબાવે. આમાં જાણે એવું છે ને બાપુજી કે માણસની જાત હોય ને એ જાતે સમજે ને તો જ એનામાં સમજણ આવે, નકર ઓલી કહેવત જેવું થાય, સમજાવ્યા સમજે નહીં જનાવર જેવી જાત, અખો ભગત કે અમે શું કરીએ, આ નથી અમારા સંતોની નાત. આ એવું કામ છે આ મારી ઘરવાળી જલપાનું. હા એ તો ઓલા તો સંસાર ત્યાગીને બેઠા છે. હા આ સંસારી જીવડા હે એટલે થોડીક માયા તો હોય ને બધાને પોતપોતાનું. એ મારી દીકરી કંઈ આખી જિંદગી અહીં રોકાવા નથી આવી. તું કહેજે કે મારી બેન છે ને અહીં કંઈ એને કાયમી સ્થળ નથી. એને એ મારી બેન છે ને એ કંઈ કાયમી માટે અહીં રોકાવા નથી આવી. એ એનું સારું નરસું કંઈક સગવડ થાય એટલે વહી જાય પાછી. એટલે એને છે ને અહીંયા ધરપત રહી. નકર આ બાયુ માણસ છે ને એમ થાય કે એ કાયમ માટેનું થઈ જાય ને
તો અમારે પાછું અમારી સ્વાતંત્રતા અમારા ખર્ચા વધશે ને ખોટી અમારી આસપાસ લોકો વાતો કરશે નબળી કે આ પાછી આવી છે એટલે તગડવાની તૈયારીમાં હોય બધા. કાંઈ વાંધો નહીં બાપુજી, મારે ટ્રેક્ટર ફેરવવું છે ને તમે કીધું એમ હું છે ને આ જલપાને સમજાવી અને એ કડક શબ્દો. અને જો આ મોટર હજી બંધ નથી કરી ઓલાએ. એ ધીરુ કાકા, મોટર બંધ કરો ને. તું જા બંધ કર જા. ખોટું પાણી વેડફા કરે, લાઈટ મફત આવે છે બધી. બધું એકલા જ કરવાનું. હા કઈએ ફોલાઈ રહે. હા ઓલીને તો બેહવું છે, માથું પકડી નાખો દી. હા આ હું પથારો પાથરીને બેઠી છો, બે હવાની જગ્યાએ રાખવાની થોડી. તો મન કીધું તું આયા કે મારે અહીં બેહવું જો હે આવીને. તો ઈંડોળે થોડું આ ફોલવાની જગ્યા છે, તુવેર લઈને બેહી ગઈ છો તે. તો આયા હું આ ઉકેડો છે તી નો બેહાય. આ તો ઉકળો જ કરવા બેઠી છે એવું લાગે છે મને. આ તો હું માંડીશ એ ઘરમાં. ઉકેડો કરતા આવડે તો આ ખાતા તો બહુ આવડે છે. પવને એનો જવાબ દે. એ તો તું બનાવ્યું ને એટલે ખાવું જ પડે અમારે. ખાતાની એ જ વખતે બનાવું તો એ તો ખાવો જ ને ખાતો હારું. મોઢામાંથી હું કહેતા હતા હમણાં. આ હું માંડીશ ઘરમાં. આ તું રાધાબેન ને કેમ વારા ઘડે હેરાન કરે છો? હા એટલે કાન ફમરણી થઈ ગઈ કા. એ આજ વાઈટ જોતી હતી. આ ઘરમાં રહું છું, હંધુય સંભળાય. હા કોઈ મને તમારે કહેવા આવે ને ખબર પડે એવું ના હોય. શિયાર કાન લે ને કા તમારે શિયારની બદલે 8 એમ કયો તો હાલે. આ આ તો તમારી બેન છે ને આ 2 મહિનાથી અહીંયા રીહામણે બેઠી છે, તો હવે કાઢો ને એને કઈ કાઢવી છે. કાઢો ને એટલે આ કઈ તું હું આ ઘર તારા કરિયાવરમાં લાવી તારા બાપાને ઘેરે તારા બાપાએ દીધું છે? કા હે? મારા બાપા હું કામે આપે કરિયાવરમાં? આ એટલું બધું લઈ આવી છે, ઓછું પડે છે? એ મારે ઓછું કાંઈ નથી પડતું, પણ આમ જો જેટલું આ તારું ને મારું ઘર છે ને એટલું જ રાધાબેનનું ઘર છે, કારણ કે એના બાપનું ઘર છે. એટલે એની જ્યાં સુધી મરજી હોય ને ત્યાં સુધી અહીં રહે. તો હા હરે શું કામ મોકલી? અહીંયા બેહાડી રખાય ને, હું કામ લગ્ન કર્યા? એનું ઘર એ હોય તો તો. અહીં મારી માં નથી ને એટલે તારે કોઈ યાર બાંધવા બોલવાનું નથી થતું. તું એકલી બાઈ છો આ ઘરમાં, અને ત્યાં છે ને માથા ભારે છે એની હાહુ. તો ગોતવામાં ધ્યાન રખાય. આપણી બેને ઓછી નથી, આવડો જીભડો છે. તો જીભડો તો હોય જ ને, ખોટું થતું હોય ને જવાબ તો આપવો જ પડે માણસને. આ જોની તું નથી હકારતી મારી સામે જીભડો, તારો વાંક છે સતાય. મારો કઈ વાક નથી. આ બેને નહોતી તો એને એટલા શાંતિ હતી. તમે તમારા કામે વયા જતા, હું મારા કામે વર્ગી જાતી. હા તમારી બેન આવી ને સેદુની, તે દીવના કજિયા થાય છે ઘરમાં. એ એનો બાપનું ઘર છે ને એટલે બાપના ઘેરે જ દીકરી આવે. હાહરિયામાં દુઃખ હોય ને ત્યારે. આ તને દુઃખ પડ્યું હોય ને કાંઈક તો તું તારા બાપાને ઘેરે જ જા, કાંઈ કોઈ અનાથ આશ્રમ ન પકડ. હા મારા બાપા એ છે ને સારા સંસ્કાર આપ્યા છે અમને. છે ને કીધું જ છે કે હાહરીમાં છે ને હમાયથી રેજે, અમે એમ જ રહીએ છે. આ તમારી બેનનો જીભડો છે ને એવડો હલે છે એટલે આવી આ પાછી. તારો છે ને મારી બેન કરતા ડબલ હાલે છે. એના સંસ્કારની વાત છે ને પીપુડી મારી આગળ ન વગાડ. આ દેખાય જ છે તારામાં કેટલા નાખીને મોકલી છે. બેનને શિખામણ દેવાની હોય, એને છે ને માથે નો સડાવવાની હોય. આ ડોહો એની કોઈ તાઈનસો ને તો હજી અહીંયા પૈડી પાથરી રહે. માથે છે ને મારી બેન ને હું નથી ચડાવતો. આ તું તાંડવ કરે છે અત્યારે મારા માથા ઉપર એવું લાગે છે. હા શું કહીએ ઈ ઝાટકા લાગે છે કા? હા શું નથી કહેવાતું આ ઘરમાં કોઈથી. હાસા વાળી આ હાસુ ન કહેવાય. આ છે ને મેણા મારશો તું મારી બેન ને મને. હા મેણા આ આખો દી તમારી બેન માથું પકડીને બેઠી રહે છે. આ હુંડો એક તુવેર છે. આ એને એમ નથી થતું કે ચાલ હું ભાભીને ફોલાવા લાગુ એમ? એ નહીં ફોલાવે. તારે ફોલવી છે, ફોલવી તો ફોલ નકર નાખી દે ફળિયામાં જા. નાખી દો ને મારા બાપનું હું જાય? હું તો બપોર નહીં રાંધું. તારા બાપનું કાંઈ નથી જાતું. અહીં મારા બાપની જાય છે. તું રાડ્યું નાખશો ને એમાં. ખાવા તો હુંડો એક જોઈએ છે, બેન ને ભાઈ ને બધાઈને. તો તું કઈ વાહે મેલ દેસ? તુંય ખાશો, દોઢ બાઢો ઉલાળી જાશો. હા હવે અબરે વરાકો ખાવશું એ ડડે છે, એ નથી જોવાતું. એ ગાડીના પૈડા જેવડો, ઓલા બળદગાડાના પૈડું હોય ને એવડા એવડા દોઢ ઉલાળી જાશો. અને આ જો પીપણિયા પાડવાનું ચાલુ કરી દીધું. કાંઈક કહીએ ને એટલે ચાલુ. બેનને કઈ નથી કહેતા, મને જ કીધા રાખે બધુંય. એટલો ટેડો ટરું તોય મારા બાપા પાસે જ વયું જાઉં છું હવે. જય તરાની બાઈ ભટકાણી છે ને એમ માથાનું દહીં કરી નાખે રોજ રોજ. આ ઓલી 2% અહીંયા રોકાવા આવ્યું છે ને હક નથી લેવા દેતી. 2% બે મહિનાથી આયા રોકાડી છે ને મારું લોહી પીવે છે. એટલે આ કપાળમાં કવો હું કામ કર્યો છે? કાંઈ નથી કીધું તને. ખાલી એટલું કહું છું કે બેન અહીં શાંતિથી રહેવા આવી છે તો રહેવા દે. ન્યાયની હાહુ ગોલી છે ને એટલે અહીં આવી છે. એ તો ઈ એનો છે પ્રશ્ન. મારી પાસે હું લોહી પીવો છું. તારું લોહી કોણ પીવેસ? તું એની સામે 2 શબ્દ ન બોલ ને તો ઈ ની જવાબ આપે કાંઈ. એનથી થાય એટલું કામ કરશે અને સાની મની બેઠી રહે જ બસાડી. એ
હાહુય નો હોત ને હારોય નો હોત, કોઈ નો હોત. એ છે ને અનાથ છોકરો ગોઈતો હોત ને તો પૈડી પાઈથી પૈડી એ અનાથ વાળી તો તારા બાપને કેવું છું ને ઈ અનાથ ગોતે તારી હાટું થઈને. મને તો કોઈ આઈને વાંધો નથી. અને આપણે છે ને ઓલો રાફડામાં હાથ ભરાવા ન જવાય ને હાથ ભરાવો ને ત્યાં ઓલો બેઠો જ હોય ફેણિયાળો એટલે છે ને ઈ ડંખ જ મારે. નહીં પુગાય, મારા જ વગોડા કરે છે ડોકરા. ભગવાના વાળી પિલપલિયા પાડવાના ચાલુ કરી દીધા તે હોખ નથી લેવા દેતી બેનને. લોહી પીવા આવી ગયા. હા તું કઈ ખાતી પીતી નથી? હા તો ખરી કેવી થઈ ગઈ છો? આ હાહડિયું દેખાવા પડી છે. હું કામ ખોટી બળતરા કર્યા કરીશ? બળતરા તો કાંઈ નથી કરવી, પણ થઈ જાય છે બળતરા. તો આ જે થવાનું છે ને એ થવાનું જ છે. પછી છે ને એની ઉપાધિ નહીં કર્યા કરવાની ખોટે ખોટી. આ તારા મોઢા હમું તે જોયું છે કેવી થઈ ગઈ છું હાવ? હાંધી ખબર છે. હવે મારું મોઢું બતાવીને કોને, હવે મારું મોઢું સારું કરી અને કોને બતાવવા જાવું? અરે બતાવવા ભલે ન જવું હોય પણ શરીરનો કાંઈ ખોતો નથી કરાતો કે નહીં? હે એટલી ન ખબર પડે? હા તને ખબર જ છે કે ઘરમાં ઝઘડા હાલે છે તો એ તકલીફ થોડાક દી રહેવાની જ છે. જ્યાં સુધી સમસ્યા બધાની જ્યાં સુધી. હું તમને એ જ કહું, સમજાવો ને તમે બાને. આ મને આવીને તેડી જાય. હવે પિયરે કેટલો વખત રોકાવું? આ 2 મહિના ઉપર થઈ ગયું. જાણું છું હું પણ બા સમજવા જોઈએ ને, બા નથી સમજતા. હા તું જ ક્યાં આમાં કોને મારે કેવું? તને કેવું કે બાને કેવું? મારે તો હોડી વચ્ચે હોપારી જેવું થાય. હવે બાને મારાથી વાંધો શું છે મને તો એ ખબર નથી પડતી. બસ એક જ વાત કહે છે કે તું મને જરાય ગમતી નથી, તું મને નથી સોતી. આ તમે કોઈથી બાને પૂછવાનો પ્રયાસ કર્યો કે બા તમને શું વાંધો છે રાધાથી? મેં નહીં પૂછવાનો પ્રયાસ કર્યો હોય, બધું કર્યું પણ એ સમજવા જોઈએ ને કોઈ વાતમાં, કાંઈ જવાબ દેવા જોઈએ ને. પછી એકને એક વાત પકડીને બેહે. પણ તારે અહીંયા તો કાંઈ વાંધો નથી ને તને? વાત પૂછોમાં હું વાંધો નથી. દી જાય ને તો રાત નથી જાતી અને રાત જાય ને તો દી નથી જાતો. એવી હાલત છે અત્યારે મારી. કા હા ખાધેલું, હા રાંધેલું ધાન છે ને એ પણ પડ્યું રહે છે મારા ભાગનું. અને ખાઉં ને તોય પચતું નથી, હજમ નથી થતું. ગળા નીચે કોળીઓ ઉતરતો નથી હરખો. પણ હું કામ અહીંયા શું વાંધો છે તને? માનો કે ત્યાં તો બા હેરાન કરે છે, અહીંયા કોઈ તને હેરાન કરવાવાળું ક્યાં છે? મેં તમને વાત તો કરી હતી મારા ભાભીની કે મારા ભાભીનો સ્વભાવ કેવો હશે. ઉઠતા બેઠતા જાગતા બસ એક જ મેળા મારે કે તમે તમારા હાહરામાં ન હસવાના. હા છે ને બધા હરખા જ ભેગા થયા છે ઘરમાં. અહીંયા તારા ભાભી અને અહીંયા બા તેમાંથી એકેય નથી સમજતા. હા આપણે કંઈ કરવું ન હોય આવું પણ મજબૂરી હોય એટલે કરવું પડતું હોય. એ આ લોકોને સમજાતું કેમ નથી ખબર નથી પડતી. એ હું મારે તો પહેલેથી આમના બળતરા જ રહે. મને નથી લાગતું કે કોઈ દી મારે સારો દી જોવા મળે. બસ બળતરા બળતરા ને બળતરા. એવું ન વિચારે, હંધું સારું થઈ જાય. આ થોડોક વખત બધાના મનમાં છે ને ભર્યું હોય ને ત્યાં સુધી આવું રહે. પછી સમજણ આવી જાય ને તો બધા સીધા થઈ જાય તમારે. કેટલો વખત, થોડો વખત આમ કરી કરીને 2 મહિના તો કાઢી નાખ્યા. હજી કેટલો વખત? હવે તો હાસું કહું ને તો મારી સહન કરવાની શક્તિ હાવ પૂરી થઈ ગઈ. ક્યારેક તો એવા વિચાર આવી જાય કે ઘોયરું આ હંધું મને ગમે ત્યાં વહી જાવ ક્યાંય એટલે શાંતિ થઈ જાય અને કાં તો ભગવાનને વાલી થઈ જાવ. હું બોલે છે એનું ભાન છે કાંઈ? આવું બોલાતું હોય છે હવે? હંધી ભાન જ છે અને ભાનમાં રહીને જ બોલું છું. તમને ક્યાં મારી કંઈ પડી છે? બાકી તમને મારી પડી હોત તો તમે એના મન લઈ ગયા હોત. તમે થોડી મને આમ મેલી દીધી હોય. તો હું છે ને બાથી લાસાર છું, તને ખબર તો છે ને. આમ તને મને તારી ન પડી હોય તો અહીં તારી પાસે આવતો હોય વાત કરીશું તું તે. બાયડીની પડી હોય ને તો બાને સમજાવી દેતા હોય. પણ બાયડી તો હું પારકી છે, એ ક્યાં મારી પોતાની છે? તમારી માં છે એ તમારી પોતાની છે એટલે તમારે એનું પહેલાં વિચારવું પડે. બાયડી તો આજકાલની આવેલી છે. બસ લ્યો કરી નાખી નાની વાત. હા તું તારા ભાભીને સમજાવી એકશો? ક્યાં મને સમજાવી એકશો? તું નથી સમજાવી એકતી ને? એમ જ છે બાનું. એને મારે સમજાવીને શું કરવું? એ ક્યાં મારા પોતાના છે? મારે ક્યાં આખી જિંદગી એની ભેગી કાઢવાની છે? આખી જિંદગી મારે બા ભેગી તમારા ભેગી જ કાઢવાની છે. જો તું થોડી કિંમત હોય હવે હારાવાના થઈ જાય. બાય સમજી જાય તમ તારે. હું સમજાવી અને મારી રીતે તો તું છે ને બળતરા ખોટી ન કર્યા કરતી. હા તું બળતરા કરી કરીને તારા શરીરનો ખો કરી રહી છું. હા શું કહું ને તને આવી હાલતમાં જોઉં છું ને મારાથી રહેવાતું નથી. બળતરા થાય ન કરી મને દે તો પછી મારી હાલત સુધારવી એ પણ તમારા હાથમાં જ છે ને. તમારાથી મારી આવી હાલત ના જોવાતી હોય તો તમે નિર્ણય લઈ જ શકો છો જો તમે મને ખુશ જોવા માગતા હોય તો. અમુક વાર છે ને માણસ જ્યારે કોઈ સિફ્ટીમાં હોય હું નિર્ણય લેવો ને સમજી ન શકે. હા ન બાને સમજાવી શકતો હોય તો જ કરતો હોય ને નકર તો હું ન કહી દઉં બાને. હવે ગઢ ગઢ પણ આપણે એની સામે વડકા ભરવા
એ સારું લાગે? તું જ કે મને. આમ તો તું જ મને ઘણી વાર કહેશો ને કે તમે બાની સામું બહુ બોલતા નહીં, બાની સામું બહુ બોલતા નહીં, અને પછી તું જ મને મેણા મારીશું. હું મેણા ક્યાં મારું છું? હું તો જે હકીકતની વાત છે એ જ કરું છું ને. મેણા મારવાથી મને શું મળવાનું છે? હું જ વધારે દુઃખી થાઉં છું તમને મેણા મારું. ઘેરે કોઈને કંઈ કહું પીલાવશું તો અત્યારે હું જ ને. જીવવું કે મરવું શું કરવું ને એ જ ખબર નથી પડતી બસ અત્યારે. હવે ન બોલવાના વેણ બોલમાં કીધું ને બધું ઠીક થઈ જાય. પણ હું છે ને બહાર વાત કરી લે અને જેમ બને વહેલા તને તેડી જાય. તું ઉપાધિ ન કરતી. અને તારે છે ને ખાવા પીવાનું નહીં મૂકવાનું, ખાઈ લેવાનું ધરાય, જે થવું હોય થાય. બધાની બળતરા કરવા જાય ને તું તારા શરીરનો ખો કરી બે. આ બધા કામ થઈ ગયા ને તો ઘડીક પોરો ખાઈ લઉં. આ એકલા એકલા કામ કરવાનું બધું. હા તો એકલા એકલા જ કામ કરવું પડે ને. હે મજાની હોવ હતી, હાંસવી રાખી હોત તો કાં એકલા એકલા કામ કરવું ન પડે. ધંધુ ઘરનું કામ કરતી જ હતી. એ વહુનું નામ છે ને મારા મોઢે લેતો જ નહીં હો. કાં એ હતી ને કામ કરતી હતી ને, શાંતિ હતી ને, કેવી નિરાયતે ખાટલે બેઠા બેઠા માળા કરવી પડતી. અને હવે ઢળા કરવા પડે ને તોય છે ને મારે કામ કરવું પડતું હો. એને છે ને કામ કરતા જોર આવતું હતું. એ તું વાતનું ધ્યાન રાખજે. તને એમ કે મારા બાયડીસ બધું કામ કરતી તો અમે શું કઈ બેઠા ઉતા ખાતા હતા? રહેવા દો ને બા, ખોટી વાતો કરવાની રહેવા દો. એ બિચારી કાંઈ હેરાન તમે નથી કરતી અને કામ કરતી જ થી શાંતિ થઈ. તમે હાથે કરીને ડાયા થતા કે લાય હું કરી નાખું, હું કરી નાખું. એ તમને કોઈ દી સીંધ્યું નથી. હા બાયડી બિચારી લાગે અને માનો વાક દેખાય. કા બાયડી ઘેલો કાલ હવારની બાયડી આવી તો બાયડીનું પેટમાં બળવા મળ્યું. એટલા વર માય હાસું એનું નથી પેટમાં બળતું. બા બધાનું પેટમાં બળે છે પણ આ ખોટી રીતે કોઈને હેરાન કરીએ ને તો હાસું છે ને હાસું છે ને ખોટું છે એ ખોટું છે. પછી માં હોય, બાયડી હોય કે બાપા હોય કે ભાઈ હોય, ગમે એ હોય, હાસું બધાને કહેવાય. આ તો પણ બાયડીને બે વેણ કે ને કેમ કાંઈ નહોતો કહેતો અને મારે બાંધવા આવીશો? એનો કાંઈક વાક હોય તો એને કહું ને. આ તમે જ એને ખોટે ખોટે એને હેરાન કર્યા કરો, ત્રાસ આપ્યા કરો, આમ છે ને તેમ છે ને, ફલાણું ઢીકણું પૂછડું લોકડું. એટલે ત્યાં પિયર મોકલી દીધી. 2 મહિના થઈ ગયા છે બા. તમને હજી વિચાર નથી થતો તેડી એમ કહેતા નથી આવડતું? મારે એને આજે ન જોતી ને કાલે ન જોતી, ભલે એને બાપની ના રહી, એનું નામે ન લેતો માર મોઢે. મારે જોતી જ નથી. તો હાસું છે ને બા બધાને કહેવાય. હાસું હાસું ને ખોટું ખોટું જ કહેવાય. હા તમારે ખોટી રીતે એને હેરાન કર્યા કરતા. આ કરી નાખ, તે કરી નાખ, ફલાણું ઢીકણું. એને ખબર જ પડતી એનું ઘર એને કેમ હાસવું હોય. હા એને બધી ખબર પડતી, માને કઈ ખબર જ નહોત પડતી ને. અરે બધાને એમ હોય કે દીકરાની વહુ છે ને તો આપણે એને રાખી બરાબર, પણ એને જ રહેતા નહોતું આવડતું. એને કઈ કામ કરવું નહોતું અને બસ શેઠાણી જેમ બેહી રહેવું હતું. અને તને નથી ખબર, આ મને છે ને ઓર્ડર કરતી કે બા આ રાંધવાનું ટાણું થઈ ગયું છે, રાંધી નાખો, આમ આમ કરતી જાય, રોટલા ટીપી નાખો. અને એવા તો મને ઓર્ડર કરતી. તને હું ખબર હોય? મને બધી ખબર છે બા, હું આ ઘરમાં જ રહું છું કે બહાર નથી રહેતો. આ તમે બધી છે ને ખોટા ખોટી વાહિયાત વાતો કરો છો. એને કોઈ દી તમને નથી છીંધ્યું. તમને ખાલી પૂછવા બા હું ખાવાનું બનાવું કે તમે ઊંધી વાત ને ઊંધી કરી નાખો સીધી. ઈ હશે ને તું હોય ને એટલે મારી હારે સીધી હાલે. તમે તો આખો દી ક્યાંય વાડીએ પડ્યા હોય, આખો દી ઈ મારી હારે કેવું વર્તન કરે તને ખબર હોય? બા કદાચ એ વર્તન તમારે એવું કરતું હોય, તમને સુધારો કરાવતા નથી આવડતું. તમે બે વેણ એને ન કહી શકો, તમને કોઈ દી ના પાડે, તમારી સામે બોલે છે. પણ નહીં, તમને બધું અવળું અવળું જ બોલો. તમને તો છે ને તમારે આમ ગુસ્સાથી વાત કરવી, રૂઆબ બતાવો નહીં. પ્રેમથી દીકરીની જેમ રાખો ને તો એ છે ને દીકરી થઈને જ રહે, નકર પછી વહુ જ થાય. હા મને તો કઈ આવડતું જ નથી. બધું એને જ એની માએ શીખવાડીને મોકલી છે. કા અને ન્યા કેવું કામ કરે? માં નહોતી તો એ બાપને ભાઈને કેવું હાસવતી કામ કરતી. ન્યા એને કઈ વાંધો નહોતો કે બાપનું ઘર, અને અહીં આવીને છે ને હા હું છે ને કરશે. તમે છે ને બા કોઈ વાતમાં સમજતા જ નથી. હા મારા બાપા યાર આમ બાધી બાધીને જ બિચારા વીયા જાય તમારી યાર. કોઈ દી એને તમે હાર્યા જ નહીં કોઈ. આ બધા મીઠા વેને વાત કરાય. આ બધા અમે રાયડું નાખવાથી શું ફાયદો છે? જ્યારે હોય ત્યારે બસ નકરા વડકે ને ઝડકે જ હોય. કોઈ દી શાંતિથી બેહીને તમે વાત કરી? તમે મને કોઈ દી પૂછ્યું કે બટા તે ખાધું, વાડીએ હું કામ કર્યું? પ્રેમથી કોઈ દી પૂછ્યું નહીં. કાં વાડી આવ્યો તો મોઢો આવ્યો એટલે પછી શાંતિથી પૂછો ને બાપા. પણ તમે કરો એવું એટલે મારે સામે વડકા ભરવા જ પડે. તમે કોઈ દી પ્રેમથી મને કીધું કે માં આજે તને કેમ છે, તને સારું છે, મજા છે કે નહીં? કોઈ દી અમને તો કોઈ પાણી ભાવે ન પૂછો. કેમ અમે માણા નથી? અમાર જીવ નહીં હોય? અરે બા કાંઈક તમારી તબિયત ખરાબ હોય તો તમને પૂછી. આ તમે હોળે કળાના હો, તમને શું પૂછવાનું? તોય પૂછવું પડે. છોકરાની ફરજ છે માને પૂછવું પડે. સાચી વાત લ્યો. કારણ કે તમને તમારું દેખાય, અમારું તો કઈ દેખાવાનું છે નહીં. તમને એમ જ થાય કે તમે હાસા ને અમે ખોટા બધા. તમે તમારો કકોત પકડીને રાખશો, બીજું કઈ નહીં કરો. હા હવે તો હવે આ માંસ કડવી ઝેર જેવી લાગે ને. કા જો બા હું તમને શું કહું, આ વહુ ગઈને 2 મહિના થઈ ગયા છે. હવે હું તેડી આવું એને કેટલા દી સારું લાગે? થોડું સારું લાગે? જો મેં તને ના પાડી ને
એને મારે આંગણે ન જોઈ. મારે જોતી જ નથી હો વાતની એક વાત. મારે તને કેટલી વાર કેવું એક ને એક વાત. આ તમને સમજાવવા ને એટલે આ પથ્થર ઉપર પાણી રેડીને પથ્થર ઓગાળવા બરાબર છે. એ કોઈ દી ઓગળશે નહીં. હા, જ્યારે મારી ઈચ્છા હશે ને ત્યારે જ હું કહી ત્યારે લઈ આવજે, ત્યાં સુધી કાંઈ નહીં, સમજો. આ ગામમાં એક પછી એક પ્રસંગો આવે છે ને મંદિરે કલરનું કામ હાલે છે, આંટો મારવા જવાતું નથી. ઓલા ટ્રસ્ટીઓ બીજા બધાને ખોટું લાગી જાય કે હમણાં તો શેઠ કંઈ આવતા નથી તમે. હવે યાર હા હા આ ડોબાને પાણી પાઈ દીધા. હા, પાણી પાઈ દીધું ને નિર્ણય નાખી દીધી. હવે હા સુધી ઉપાધિ નથી. અને જો આમ ગરમી બહુ છે ને હાજે ધમારી નાખવાના છે. આવેલું મોટર ચાલુ કરીને પાઇપ જ ચાલુ કરી દેજે. ઓલા ગુણિયા તમે લાવ્યા ને હે સમિતિમાંથી, એ ગુણિયા જો ભીના કરી કરીને માથે વટ ઢાંકી દીધા. તો વાંધો નહીં. એટલે શું છે, કદાચ તડકો બેડકો પડે તો વાંધો નહીં એમ. એ ઢોર નથી, એ આપણા ઘરનું સદસ્ય છે, સમજો. આ તો દુનિયા છે ને ખરેખર એને આપણા ઘરને પાયું પોષવું હોય, આપણે તો એની શું સેવા કરીએ દ્વારા. અરે ભાઈ, એના દૂધ પી પીને તો અમે મોટા થયા છીએ એમ સમજો ને. દહીં, દૂધ, ઘી, માખણ આ હંધોય આપણને આપે. આ એના પારુડા હાટું એ કાંઈ વિચાર ન કરતા હોય, આપણને હંધોય દઈ દેતા હોય હે, તો આપણે એનો સંભાળ ન રાખીએ તો બીજું કોણ રાખે? હા તો છે બધી વાત. પણ બાપુજી, ખાસ તો મારે તમારી એક વાત કરવી હતી ને, એટલે અહીં તમારી બાજુમાં આમ આવ્યો. આ તમને જોઈ ગયો ને એટલે. બોલને શું વાત છે? આ હું શું કહું કે આ રાધાબેનના હાહુ છે ને અંજુબા, આ એને જઈને તમે એકાદી વાર મળી લો ને તો સારું કહેવાય હો. અરે એ નપાવટ બાઈનું છે નામ લેતો નહીં મારી પાસે. એને હું 2 વખત જઈ આવ્યો ભાઈ. એ નથી આગતા સ્વગતા કરવી કે હા આ મોઢે બોલાવો મને. હવે દીકરીનો બાપ છું તોય હું છે ને ભાઈ નમતું જોખવા ગયો 2 વખત. બરાબર છે કે ભાઈ હશે બાપા, છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતર થાય, બધું કીધું એને. અને હવે તમે મોટા છો, આપણે મોટા હોય ને એટલે આપણે સમજદારી દાખવવાની હોય. છોકરા છોકરમતમાં જાય બધું એનું. પણ નહીં, તમારી દીકરી આમ કરે છે ને તમારી દીકરી તેમ કરે છે ને કામ નથી કરતી ને અડધો કામ મારે કરવા પડે છે ને. અરે એની કેસેટ ચાલુ થઈ ગયા પછી બંધ નથી કરતી ભાઈ. શું કરવું ને બાપુજી, હું તો એટલું કહેવા માંગુ છું કે કદાચ જો એકવાર પાછું જવાથી બેનની જિંદગી જો સુધરતી હોય, એનું કારણ હું તમને કહું છું કે તમે જુઓ છો ને આ મારી ઘરવાળી જલ્પા, એને છે ને આ ઘરમાં આવીને તો એની ધરાઈને ધાન ખાવા નથી દેતી. વગર કારણે ટોક ટોક કર્યા કરે છે. હવે આને મને કાંઈ હળ નથી હુસતી કે આ બેન બિચારી એક તો ન્યા દુખી, અહીંયા આવી છે તો અહીંયાની ભાભી હક નથી લેવા દેતી. એને 2 બાજુ કૂવા છે, વચ્ચે દોર્યો હે. એની તો હાલત ગંભીર જ છે. પણ હવે એ કોણ જાણે કરમ કેમ એના ફૂટી ગયા ને કંઈ ખબર પડતી નથી છોકરીના. હાલને એવું હશે તો હું પાછો આંટો મારતો આવીશ. બસ આમાં શું છે, હવે ભાઈ મારી દીકરી સુખી થતી હોય અને જો એને ત્યાં પાછું બાંધભેર પાછા હાંચવી લેતા હોય તો મને નથી લાગતું કે જમાઈ કાંઈ એમાં બહુ બિચારાનું હાલતું હોય ઘરમાં. એના જમાઈ કહેતો તો હશે એની માને, પણ હવે શું છે એની માં જ અવળચંડી છે. હા, મને જાણકારી મળી. બેને કીધું કે અમારા 2 જણાને તો છે ને કાંઈ વાંધો નથી, એ કે 2 શરીરને એક જીવની જેમ રહી છે. પણ આ મારા હાહુ છે ને એ જ વાતે ટોક કરે અને હક નથી લેવા દેતા. કારણ કે જમાઈ તો ઘરે હોય નહીં, હારે રહેવાનું કોને? હાહુ હારે જ રહેવાનું હોય. તો પછી આપણી બેને બિચારી શું કરે? અને આપણે કંઈ એવા સંસ્કાર એને દીધા નથી કે વડીલો સામે બોલવાનું. હે, એ ડાકણ હોય ને એ ઘર મેલી દે, પણ આ તો નહીં. આ તો કોણ જાણે કઈ પ્રકૃતિની બાઈ છે ને એ કાંઈ ખબર પડતી નથી. લે, અને કાંઈ વિચારતા નહીં હોય કે મારા દીકરાનું ઘર તૂટે છે હે. અને એ પોતે હવે જીવવાના કેટલા હે? આખી જિંદગી થોડા જીવા એટલું જીવવાના છે. પણ નહીં, બસ અહમ છે. અને આપણી દીકરી છે ને ત્યાં કામ કરે જ છે, પણ આને દરેક કામમાં ઘોંચ પરણા કરવા હોય પછી ઓલાની મગજ જાય કે નહીં એની બિચારીનું. સાચું કહું ને બાપુજી, તો અમુક ગઢિયા જે છે ને પોતાના લક્ષણે દુઃખી થતા હોય છે ગઢપણમાં. આપણી બેન એની સેવા કરે એમ જ છે, પણ એના નસીબમાં છે ને આપણી બેન પાસે સેવા કરાવવાનું લખ્યું જ નથી. અને એ માં છે ને માં જ ન કહેવાય જે દીકરાનું ઘર ભાંગવા ઊભી થઈ હોય. સારું, હાલ વાતું કરશું તો કંઈ એનું કંઈ અંત નહીં આવે. અને હું જે આવે પછી
પાછો આવીને તને મળું કે એને શું કીધું એ માની જાય ને તો આ વખતે શ્રીફળ વધારવું છે હનુમાન દાદાનું. સાચી વાત છે હો. હા ઝૂલા ખાવ. હા બાપાની ઘરે મજા છે કા હરખાયું છે હાવ. બેહો હમણાં રોકીને બેઠા છે તે આખી જગ્યા. એને આવી ગયા પાછા. હવે આગળ ચાલુ થઈ જાય બગ 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 બગ. કેમ કે જ્યાં સુધી તમે કોઈને બોલો નહીં અને તમે કોઈને બે શબ્દ સંભળાવો નહીં ત્યાં સુધી તમને ખાવાનું પચતું નથી. આમ તો શું કે ગળા હેઠ જ નથી ઉતરતું. પચવાની તો પછી બહુ દૂરની વાત રહી. હા એક તો બાપની ઘરે છે ને રીહામણે બેહવું ને પાછી દાદાગીરીથી ને રહેવું કા એ સીફડી બંધ રાખો ને સાનું મના પૈડાર્યો ને. બસ ભાભી હવે છે ને હવે તમે તમારા બોલવા ઉપર કાબુ રાખશો ને તો મજા આવશે. હા બાપની ઘરે પડ્યા રહેવાની વાત છે ને તો આ ઘર મારા બાપનું છે, તમારા બાપનું ઘર નથી. ને મારા બાપની ઘરે મને મજા આવે ને ત્યાં સુધી પડી રહું. એ બાપના ઘરે છે ને વાર તહેવારે હારું લાગે. આમ પૈડા રહ્યો ને એ હારું ન લાગે. એના કરતા છે ને કૂવો ગોતી લેવાય એમાં પડીને મરી જવાય. બસ ભાભી કઈ એટલે આકરું પડે. બસ ભાભી તમને નથી લાગતું કે હવે તમે બોલતા બોલતા તમારી હદને વટાવી રહ્યા છો? હા બાપના ઘરે દીકરી વાર તહેવારે હારી લાગે પણ દીકરીને સાસરિયામાં સુખ દુઃખ હોય ને તો એનો બાપ અને એનો ભાઈ જ એને હાચવે અને પડખે એની ઢાલ બનીને ઊભો રહે છે. 17 વાર કીધું કે હખણીનું રેવાય. આયા મોટી પનોતી બનીને આવ્યા છો. આ અમારી પનોતી બિહાડી. હે તો તમને હારું હારું મળી ગયું છે ને એટલે તમને બોલતા આવડે છે. હે મારા ભાઈ અને મારા બાપુ તમને હથેળીમાં હાસવે છે ને તમારા બોયલા વેણ ઝીલે છે ને એટલે તમને કઈ ખબર નથી પડતી. બાકી તમને પણ જો આકરું હાહાર્યું મળ્યું હોત ને અને ડગલે ને પગલે તમારે મેળોણા સાંભળવા પડે જ ને તો ખબર પડે તમને કે કેટલી વિહે હો થાય હાહારિયામાં કેમ રેવાય. આ તો હાહુ નથી ને માથે રોકટોક કરવા માટે એટલે તમારે હંધી લીલા લેર છે. હથેળીમાં રખાય એમને હથેળીમાં નથી રાખતા. આ ગામ મલકનું છે ને કામ ઢેડું છું અને આ ઝીપડો ઓછો કરો ને કયું ના લવારી થી ને જાયમાં સો હતી. એક તો કામ કરવું નથી ને પાછા મને હામી શિખામણ આપે છે. હું કામ કરું તમારું છું. હારું સંભાળીને બેહો ને તોય હારી વાત છે. મારે સલાહની જરૂર નથી. હું કામ કરું જ છું અને મારું હારું સંભાળીને બેહી જાય. હા શિખામણ તમારે દેવાની જરૂર નથી. એના માટે હજી મારો બાપ જીવતો બેઠો છે એટલે મારે આ શિખામણ માટે કોઈ પારકાની જરૂર નથી. અત્યાર સુધી હું તમને મારા પોતાના મારી ભાભી મારી માં સમાન માનતી હતી પણ નહીં ભાભી માં સમાન નહીં. ભાભી મારી છે ને દુશ્મન સમાન છે. દુશ્મન સમાન એ માં સમાન જ છે સમજો તો પણ રેતા આવડવું જોઈએ તમને. કોઈ દીકરીની જેમ કે નાની બેનની જેમ પ્રેમથી બોલાવી પણ નથી કે મીઠો આવકારો પણ નથી આપ્યો. જ્યારે હોય ત્યારે બસ દુશ્મન જ જોવે છે મારામાં. જ્યારે હોય ત્યારે બસ કડવી રીતે જ બોલાવે છે. કોઈ દી એમ કીધું કે રાધાબેન તમે પણ તમારા હાહરીમાં દુખાણા છો, તમને ત્યાં દુઃખ છે એટલે તમે અહીંયા પિયર આવ્યા છો તો હું તમારી ભાભી તમારી માં સમાન છું. મારે તમને હથેળીમાં હાચવી જોઈએ પણ નહીં. હા ભાભી તો મારી એવું કે ક્યાંય નો હસવા આવ તો હારો કૂવો ગોતીને બોરી લ્યો. કેવડું શિખામણ દઈ દીધી. બોલી દીધું આખું આમ પુસ્તક ભરાય ને એટલું બોલી દીધું. એ આયા જેટલું બોલો છો ને આ હારું બોલતા આવડે ને એવી રીતે ન્યા રહેતા હો તો હંઘરાઈને રહ્યો હાહરિયામાં. હું હંઘરાઈને જ રહું છું. મારો વાક હોત ને તો મારા ધણીએ પણ મારી હારે સંબંધ તોડી નાખ્યો હોત. એ તો તમને હંધાઈને ખબર છે ને કે મારો ધણી મારા હાટુ એની મારે રોજ ઉઠીને ઝઘડો કરે છે. મને લાવવાના ઘણા પ્રયાસો કરે છે પણ હું જોવા નથી ગઈ. તમે ગયા જોવા? અહીંયા 2 મહિનાથી આયા છો. ફાકા મારો માને હવે બેઠા ધણી આમ ને હાહુ આમ ને તો ધણી ને એવું બધું હોત ને તો આવી ગયો તેડવા. આવશે મારો ઘરવાળો આજે નહીં તો કાલે મને લેવા આવશે એટલો મને વિશ્વાસ છે. અને તમે પણ જોઈ લેજો કે સીધી મારો ધણી લેવા આવે ને ત્યારે તમારા હંધાઈની સાર આંખ થઈ જાય. જોતા હઈ જાઓ જોતા. એ શેર આંખ નથી કરવી. આ 2 આંખ હાજી રેવા દે ને તોય ઘણું છે. શેરની તો દૂરની વાત રહી. હા તમને બેન તમને જીવતા કેમ ઉમંગ આવે? રીહામણે બેઠા હતી તમને મરી જવાનું મન નથી થતું? અહીંયા જો આપણે અવડો મોટો કૂવો પડ્યો છે. મેં ખરાબ પાપ નથી કહી એવા કે મને મરવાનું મન થાય. પાપ તો મલકના કર્યા છે. હમણાં ગણાવું ને તો બાસકું ભરાય આખું. બસ ભાભી બસ હવે બસ થાવ ને તો સારું છે. તો એટલું ના ભૂલતા કે તમે મારા બાપના ઘરે પડ્યા છો અને પૈણીને આવી છું શિયાર ફરીને આવી છું તમારા ભાઈ રે એમને નથી આવી. હાલી નીકળાસતી એક તો પોતે બેઠા રહી સામે ને પાછી મને સલાહ આપે છે. તારા બાપનું ઘર હોય તો તારી હારે છે ને.
રાધા, આમ ઉતાવળા પગે ક્યાં જાશો? તમારા ઘરનાને જ જઈને પૂછી લ્યો ને ભાઈ. તો મારા ઘરનાને પૂછી લ્યો એટલે એને જ પૂછી લ્યો ને કે હું ક્યાં જાઉં છું. એણે મને ક્યાં જવાનું કીધું છે એ. પણ મને થોડી ખબર હોય. હું ઘરે હતો બેન તો તું આવી વાત કરશો. હું થયું મને માંડીને વાત તો કરી. ભાઈ પહેલાં તો હું તમને જે પ્રશ્ન પૂછું ને એના તમે મને જવાબ આપજો. આ પૂછની મારી બેન, શું પૂછવું છે? હું તમને ભારે પડું છું? હા, મારો બટકું રોટલો છે એ તમને ભારે પડે છે? અરે કોણે કીધું એવું? અરે મારી બેન 2 મહિના છે, કદાચ તું આખી જિંદગી બે ને તો એમને બાપ દીકરાને ભારે પડે એમ નહીં. આ તું મારી હગી બેન છો, મહાજણી બેન છો. અને હું આ રીહામણે આવીને બેઠી, એમાં ભૂલ કોની છે? મારી છે કે? અરે પણ મેં ક્યાં કીધું છે કે તારી ભૂલ છે? આ તારા હાહુ છે જરાક સ્વભાવના એવા કફરા, એટલે તું અહીંયા આવીને બેઠી છો. મેં કઈ કાઢા કામ કર્યા છે કે તમારે હંધાઈને મોઢું નીચું કરીને હાલવું પડે? પણ આવું કાં બોલશો તું? આવું તે કંઈ કર્યું જ નથી તો પણ બોલવાનું હું? કંઈક વિચારીને તો બોલ. હું બોલશો તું એ ખબર હોય નહીં ને બોલ બોલ કર્યા જ કરશો તે. હું જે બોલું છું ને ભાઈ એ હંધી વિચારીને બોલું છું. આ જ વસ્તુ તમે તમારા ઘરવાળાને જઈને સમજાવો, એટલે કે મારા ભાભીને જઈને આ બધું સમજાવો. મારા ભાભી મને કહે છે કે તું હાહરિયામાં કાળું કામ કરીને આવી છો. હું વાત કરશો બેન? આવું બોલી તારી ભાભી? હા, એ તો એવું પણ કહે છે કે જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી આ ઘરમાં પનોતી બેહી ગઈ છે. ભાઈ એવું તમે શું કર્યું કે તમારા બધા નીચું મોઢું કરીને હાલવું પડે? એવું તમે શું કર્યું કે આપણા ઘરને પનોતી બેહી ગઈ? અને મારા ભાભીએ તો મને ન્યા સુધી કીધું કે કોઈ સારો કૂવો ગોતી અને કૂવો ભરી દ્યો, તમે તમારો જીવ આપી દો ને આ ઘરની બહાર નીકળી જાઓ. ની આટલી હિંમત કે તને એવું કીધું કે કૂવો બુર એમ? તું જો આ તારો ભાઈ છે ને જ્યાં સુધી આ તારી ભાભીની હરકત સહન કરતો હતો ને ત્યાં સુધી, પણ હવે જોઈ લે તું આ તારો ભાઈ શું કરે છે. એ ખરાખરીના ખેલ નો એને દેખાડું ને ઘરે જઈને તો મને કહેજે. ના ભાઈ, હું નથી ઈચ્છતી કે મારા લીધે તમારું પણ ઘર બગડે, એટલે પ્રેમથી મને જવા દો. એટલે હું મારો જીવ આપી દઉં ને મારા ભાભીને પણ શાંતિ થઈ જાય. જો આજ બોલી ને એ બોલી, બીજી વાર બોલતી નહીં કે જીવ આપી દઉં એમ. આ તારો ભાઈ હજી છે ને જીવે છે, બાપ જીવે છે, અને તું છે ને આમ જીવ આપવાની વાત કરશો ને બીજી વાર આવી વાત ન કરતી. હવે હું છે ને જોઈ લે તારી ભાભીને, એને છે ને કેટલી વિહે હો થાય ને એને હવે હું દેખાડે. તો શું કરું ભાઈ, મારાથી મારા ભાભીના મિનિટોડા હવે સહન નથી થતા. હા, જ્યારથી હું અહીંયા આવીને બેઠી છું ને ત્યારથી ના બોલવાના વેણ બોલે છે, કડવા શબ્દો બોલે છે, અને એવું કહે છે કે જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી આ ઘરનું ઊંધું વળી ગયું છે. એ તો એવું કહે છે કે તમારા બા પણ તમારા લીધે સ્વર્ગમાં વહી ગયા છે. થોડા દી પહેલાં મારા ભાભીએ મને શું કીધું ખબર છે કે આ બા વહેલા ગુજરી ગયા ને એ સારું થયું, બાકી તમે આજે કાળા કામ કર્યા ને એ બાથી સહન ન થાત. અને એ તો એવું પણ કહે છે કે બાના મોતની પાછળ મારું હાથ છે. હવે મારો શું હાથ છે? હા, જ્યારે બા ગુજરી ગયા ત્યારે હું તો હાવ નાની હતી, મને તો કંઈ ખબર ન પડતી ને. આ ભાઈએ તો હવે છે ને હદ કરી નાખી. સારું છું મારી બેન, તે મને આ બધી જાણકારી આપીને તો મને ખબર પડી કે આ તારી ભાભી છે ને કઈ તરહની પાકી છે ને કઈ હદ સુધી જઈ શકે છે. પણ હવે તું જો હાથ પકડીને આ ઘરની બહાર ન કાઢી મેલું ને આ તારો ભાઈ મટી જાવ. અને આ તને જેટલા શબ્દો એને કીધા છે ને આ બધાયનો બદલો એને આપવો જ પડશે, કારણ કે એને છે ને મારી બેનને દુઃખી કરી છે. અને મારી બેનને દુઃખી કરે ને એ તો હું કોઈ કાળે નહીં હકારી લઉં. ના ભાઈ, મારા લીધે તમે તમારું ઘર ના બગાડો. હું તો પારકું પંખી છું, પારેવડું છું, ગમે ત્યારે ઉડીને વહી જાય. અને દીકરીઓ તેના હારે જ શોભા દે. આખી જિંદગી તમારે ભાભી ભેગું રહેવું છે ને તો હું નથી ઈચ્છતી કે મારા હાટું તમારા અને ભાભી વચ્ચે ઝઘડો થાય ક્યારે. જો બેન, એક વાત કાન ખોલીને સાંભળી લે. ભલે બેન તું પારકું પારેવડું થઈ ગઈ, પણ સો તો અમારા માળાનું પંખી જ ને. અને રહી વાત તારા ભાભીની, તો આવી બાયડી કરતા છે ને બાયડી વગર આખી જિંદગી કાઢી નાખું ને એ મને પરવડશે, પણ મારા બેનની આંખમાં આહું આવશે ને એ મને બિલકુલ નહીં પરવડે. જોઉં છું, જો તને મારા હમશે અહીંથી સીધી છે ને ઘરે જા. હું જોઉં છું આ તારી ભાભીને છે ને મારે કેમ સીધી કરવી છે. જલ્પા, એ જલ્પા, બહાર આવી તો તું, કામ છે તારું. હું છે પણ હવે રાઈડ ઉપાડો, ધીરે બોલો ને કે બેરી નથી. હાથ લાંબા ટૂંકા કરીમાં તારો ધણી છું. તો હું તમારી ધણિયાની છું, રાઈડ ઉપાડો છો. હું માંડી છે તે ઘરમાં. હું માંડું? મેં કઈ નથી કર્યું. કેમ ધરાઈને ધાન નથી ખાવા દેતી મારી બેન અહીંયા આવી છે તયુંની?
એ હું બધાને મોઢે મેં સેલો ટેપુ મારી છે નથી ખાવા દેતી બે મોઢે ખાવશું હમ થાય હવે સાજી ભણેલી છે ને તો સેલોન ફેલોન એવું બધું બોલ બોલ કરીમાં મને ખબર છે તું બહુ ભણીને આવી છો અહીંયા મેટ્રિક પાસ થઈને. બોલાઈ ગયું એ નહીં ઘણું બધું બાકી છે પણ તું ફાટવા માંડ પેલા. તમે મને બોલાવી મેં તમને નથી બોલાવ્યા એટલે ફાટો મોઢામાંથી હું કહેવાનું છે? તું આ છે ને બેન ને હુકમ ને હેરાન કરશો એ મને કે હું આદરી છે તે. આ તમારી બેન છે ને અહીંયા બેઠી રહી ને ઈ નડેસ. અરે પણ તને વાંધો હું છે એના બાપનું ઘર છે અહીં 2 ટક રહે તો તને વાંધો હું છે ભલે ને 2 મહિનાથી પડી હોય અરે 5 મહિના પડી રહે ને તો એમને બાપ દીકરા નડતી નહીં. તમને ક્યાંથી નડે? કારણ કે નડે તો મને કારણ કે બા છે ને એ આરામથી ખાય પીને જલસા છે ને બેહી જાય કઈ કામ તો કરવું નથી બધો ઢેડો મારા કરવાનો ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે. ભાભી આજ આ રાંધજો ભાભી આજ આમ કરજો. તે હું એમાં નિશા બાપની થઈ ગઈ તું રાંધીને ખવડાવી તો હું તો જનાવર રહી નથી આખો દી ઢેડા કરે રાખું. તો કેમ તું તારા બાપની ઘેર જાતો તો આરામ નથી કરતી? આરામ નથી કરતી કાઈ નથી કરતા મજાના કામ કરીએ છે અમે. હવે મને ભાવ સારી રીતે ખબર છે ત્યાં જાશો ને તો ભાભીયું બથોડા જ લેતી હોય તારી હારે. આવજો તમે ભેગા જોવા જેવું અહીંયા આપણે કરીએ ને એવું જ ત્યાં ભોગવવું પડે. ભોગવવું પડે ભોગવવું સોયટી છે તો જો તને ખુલ્લા શબ્દોમાં કહી દઉં છું કાન ખોલીને સાંભળી લેજે આજ પછી છે ને મારી બેનને હેરાન ન કરતી નહીં તો મારા જેવો ભૂંડો કોઈ નહીં થાય. તો હું કમે મારી હારે પૈણા બેનને રાખવી તી તો એ નહોતી ખબર મને કે તને મારી બેન હોત ભારે પડશે એમ. હારે પડશે બેનુને છે ને હારી શિખામણ અપાય તો રીહામણે નો આવે અહીંયા. એ મારી બેનને છે ને હારી શિખામણ આપીને જ મોકલી હતી પણ ન્યાની હાહુ છે ભૂંડી છે કાઈ નહીં એની હાઉ તો મજાની હારી છે આનો જીબડો છે 10 ફૂટનો. એ તને છે ને દોડતું જડી ગયું છે અહીંયા કારણ કે મારે માં નથી ને એટલે. હા માં નથી મેં કીધું તું માને કે ઉપર વયા જાવ એય! ને અહીંયા સમજી વિચારીને બોલજે મારી માં એટલે તારી હાહુ છે એ અહીંયા છે ને જીવતી નથી જીવતી હોય ને તું બોલ ને તો હાલે આ મરી ગઈ ને એને હક લેવા દે. અને આમ જો કહી દઉં છું આ છે ને આ કાન ખોલીને સાંભળી લેજે આજ પછી મારી બેન સામે જો ઊંચા અવાજે બોલીશો ને તો આ ઘરમાં તારું રહેવું ભારે પડી જાહે. બેતીની કરી દે તારા બાપની ઘેરે. હાયસન મને મોકલી દેહો તો બીજો કઈ રસ્તો છે મારી પાસે તને એવું લાગે છે હે? આ અત્યાર સુધી મેં તારી ઉપર કોઈ દી હાથ ઉપાડ્યો છે આટલા વર્ષમાં લગ્ન કરીને આવી તો તારે સમજી જવું પડે. આવો બધો લાફો ન મરાય મારું હોય ને તો ધીરેકથી મરાય તમે તો ગાલ હોજવાડી દીધો પારો આંગળા હોત પડી જાય. આ તું વિચાર કર કે અત્યાર સુધી લગ્ન કરીને આવી ત્યાં સુધીમાં મેં તારી ઉપર કોઈ દી હાથ ઉપાડ્યો આજ તે જ મને મજબૂર કરી દીધો છે હાથ ઉપાડવા હાટું. આજ તો ઉપાડી લીધો ને આ તે ઉપાડવો જ પડે ને આ નો ઉપાડ્યો હોત ને તો મારા માથા ઉપર તાંડવ કરત તું શંકર ભગવાન બનીને ઓલા નટરાજ નૃત્ય કરે ને એની જેમ. એટલે છે ને આ કરવું જ પડે એમ હતું. હવે તું છે ને સીધી રહે કારણ કે તને ખબર છે કે હવે જો હું કાંઈ બોલી ને એટલે મારે છે ને મારા બાપના ઘરનો રસ્તો પકડવો પડશે. એટલે જો ચોખ્ખા શબ્દોમાં હજી એકવાર કહી દઉં છું આ બેન અહીંયા બેઠી છે ને તો એ નડવી ન જોઈ એ કહે ને એમ કરજે અને એને રહેવા દેજે. હવે તું જ વિચાર કર જો કદાચ મારા મમ્મી જીવતા હોત હે અને તારી હારે આવું વર્તન કરતા હોત તો તને કેવું લાગે? આ તો પછી તારે સમજવું જોઈએ કે એની હાહુ ગોલી છે બેનમાં વાંક નથી જમાઈમાં વાંક. અરે ભાઈ માફી માંગવી નથી મેં તને માફી મંગાવવા હાટું આ બધું નથી કહેતો. હવે બેનાય રેવું નહીં કરું પણ આ મારતા ની દુખે છે ભાઈ નહીં મારું બાપા બસ ભૂલ થઈ ગઈ મારી એ કે ભાઈ તારી ઉપર હાથ ઉપાડાઈ ગયો પણ આ શું કરું હવે એટલો ગુસ્સો હતો ને એટલે ઉપાડાઈ ગયો. મને માફ કરી દેજે તારી ઉપર હાથ ઉપાડ્યો. સારું હવે જા અંદર રોટલા કરી રાખજે હું વાડીએ જાતો આવું. જ્યાં સુધી ચમત્કાર ન દેખાડો ને ત્યાં સુધી નમસ્કાર થાય જ નહીં. બાપુ એક વાત કહેવાની હતી તમને. હા બોલ ને બેટા શું વાત છે? બાપુ મેં એક નિર્ણય લીધો છે. નિર્ણય? હા મને છે ને બાજુમાં રૂમ રાખી દો કારણ કે તમને ખબર છે કે મારા હાહુ મને લેવા આવવાના નથી. અહીંયા હું રહું છું એ ભાભીને ગમતું નથી. મારા લીધે ભાઈ અને ભાભી પાસે ડખો થઈ છે. મને બાજુમાં રૂમ રાખી દો ને. આવો આવો કુમાર આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ છે તમારી તબિયત? તબિયત સારી છે મારી. તમારે
બાની તબિયત તો સારી છે ને? હા સારી છે. તને કેમ છે? તમે જોવો છો, તમને ખબર જ છે મને કેવું છે. ઠીક. ભાઈને બહાર ગયા લાગે છે. હા, એ હમણાં ઘરે નથી. બાપુજી, હું તમને એક ખાસ વાત કરવા આવ્યો છું. ખબર છે ખાસ વાત હું આવી છે કે મારા ભાઈએ આજીવન રાધાને ઘરે લાવવાની ના પાડી છે. અને હવે અમે હાવ છૂટું કરવા આવ્યા છીએ. એવું જ કહેવા માંગો છો ને તમે? હું બોલે છે તું? પાછું તો બોલું છું. હા બાપુજી. હા, પણ મારી દીકરીએ તમારી કેટલી વાટ જોઈ. હા, તમે કેટલો સમય કાઢી નાખ્યો અહીંયા આવવામાં. શું મારી વાત સાંભળો. હવે મારા બાની સામે હું કઈ રીતે બોલી શકું? તમને તો ખબર છે ને કે હવે જાતિ જિંદગી એની સામે બોલીએ તો એનો પણ આત્મો દુખાય. હા, તમારા ભાઈ સામે તમે ના બોલી શકો એટલે તમે અહીંયા આવ્યા છો. મારા બાપુ પણ બે ત્રણ વખત તમારા બાપાએ જઈ આવ્યા. તમારા બા એકલા બે ખાવા તૈયાર નથી. જાણું છું, બધી વાત જાણું છું કે બા હવે સમજવાના નથી. એટલે હવે છે ને હું જ સમજી ગયો છું. એટલે મેં નક્કી કરી લીધું છે કે હું તમારી દીકરીને લઈને અલગ રહેવા જતો રહીશ. એટલે કે આપણું વાડીવાળું મકાન છે ને ત્યાં આપણે રહેવા જતા રહે. કે બા કોઈ વાતમાં સમજતા નથી, કોઈની વાત માનતા નથી. અરે મોટા મામા આવ્યા થાય ને સમજાવવા કે બેન તું સમજી જા, પણ એકના બે ન થાય. બાપુજી ઘણી વાર આવી ગયા. એટલે હવે મેં નક્કી કરી લીધું છે કે હું મારા બાથી અલગ થઈ જઈશ. પણ હવે આ ઉંમરે તમે તમારે બાથી નોખા થાઓ તો તમારા પરિવારવાળા, ગામવાળા બધા વાતો નહીં કરે? જેને જે કેવું ભલે કહેતા, અંધાર મારા બાના સ્વભાવને જાણે છે. તો હું મારા બા હાટુ થઈને મારું ઘર ભાંગી નાખું? વાત તો તમારી દીકરીને ત્યાં રાખવા તૈયાર નથી તો પછી મારે શું કરવાનું? મારે તો નિર્ણય લેવો પડે ને. એટલે મેં સમજૂતી કરી લીધી. આ પણ જુઓ ને, આ તમારી બા સ્વભાવ એનો મેલતા નથી અને મારી દીકરીનો કંઈ વાંક નથી, છતાં બી એને ભળતું નથી. હવે આમાં તો ત્રીજો રસ્તો જ કંઈક ગોતવો પડે. હા, એટલે જ તો આ રસ્તો મેં ગોત્યો છે. હું કહું તને વાડીએ ફાવશે ને તને? મને તો બધી જગ્યાએ ફાવે. મને હારા નહાનું ક્યાંય નથી. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે આપણે બધા હારે હપીને રહીએ. કેમ કે હાસુ કહું ને તો અહીંયા રહેવું તો મને પણ નથી ગમતું. અંધાઈ લોકો આવીને મને પૈસા કરે છે કે તારા હારે તો ક્યારે જવાની, તારા હારે તો ક્યારે જવાની. ઘણા લોકો તો મારા ચરિત્ર ઉપર પણ આંગળી ઉપાડે છે. એવું કહે છે કે તે જ કાંઈક ભૂલ કરી હશે તો હા હું એ તને કાઢી મૂકીએ. કામને કામે શું છે બીજું? હે, એ લોકોને એ જ કામ છે, બીજું કાંઈ કામ નથી. વાતું જ કરવી બધાની, અહીંની આયા ને અહીંની આયા. જો હું તને તેડવા જ આવ્યો છું, તને કાંઈ વાંધો ન હોય ને તો તૈયાર થઈ જા મારી હારે. અને જો હજી કાંઈ વાંધો હોય તો મને કહી દે તમ તારે. ના ના જમાય, હવે તમે તેડવા જ આવ્યા છો અને મારી દીકરીને આમ તો વાંધો કાંઈ નથી, પણ મારી દીકરી છે ને બહુ દુઃખી થઈ છે. એ હારું છોડીને પિયર આવીને તો હકેથી એને રોટલો નથી ખાધો. આ એની ભાભીએ છે ને મેણાટોણા એટલા માર્યા છે કે બિચારાનો આત્મા ઘવાઈ ગયો છે. હે, હવે તમે બસ મારી દીકરીને એ ઘવાયેલા આત્મા પર મલમ બનીને સાબિત કરી દેજો કે મારી દીકરીને તમે સુખી કરી. જો મારી વાત સાંભળો, હવે તમારી દીકરીને ક્યારે દુઃખ નહીં પડવા દો. મેં ક્યારેય એને કમેન્ટ નથી કીધું. હું એને હાચું છું. લાચાર હું મારા બાના સ્વભાવથી છું, પણ હવે તો એ રસ્તો થઈ ગયો છે એટલે તમે ઉપાધિ ન કરો. હાલો જા, તારો થેલો. સારું, થેલો એ પેક કરું અને તમારા હાટું સાપણ બનાવીને લાવું. અને કુમાર, મને તો એવું લાગે છે કે સમય જતા છે ને તમારે બાને સાચા ખોટાનું ભાન થશે અને એ તમારી ભેળા રહેવા આવી જાય.